ગુજરાતના અમદાવાદના જબરદસ્ત દોડવીર અને યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત રૂપેશભાઈ મકવાણા હવે ફરી એકવાર દેશના યુવાનો માટે અને રાષ્ટ્રભક્તિના સંદેશ સાથે એક અનોખી દોડ માટે નીકળી પડ્યા છે। આજનો યુવાન વ્યસન અને મોબાઈલમાં વ્યસ્ત બન્યો છે, ત્યારે અમદાવાદનો યુવક કે જે આજના યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બન્યો છે, કારણ કે આ યુવક રૂપેશ મકવાણાએ રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે જોડાઈ અને આજનો યુવાન વ્યસનમુક્ત બને, માનસિક અને શારીરિક રીતે મજબૂત બને અને આગામી ઓલિમ્પિક અને ભારત દેશ સર્વશક્તિમાન બને અને વિશ્વમાં મહાસત્તા હાંસલ કરે તેવા હેતુથી પ્રથમ દોડ અમદાવાદથી શરૂ કરીને માત્ર 14 દિવસમાં દિલ્હી સુધી પહોંચ્યા હતા। ત્યારબાદ 2 વિશ્વ વિક્રમ પણ બનાવી ચૂક્યા છે। ત્યારે આજે ફરી એકવાર દેશના યુવાનોમાં જાગૃતતા આવે તે માટે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરથી મહાદેવના દર્શન કરી નેપાળ ખાતે પશુપતિનાથ મંદિર ખાતે દોડ લગાવવા પ્રસ્થાન કર્યું છે। રૂપેશભાઈ હવે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર નમન કરીને 2300 કિલોમીટરની દોડ દ્વારા પશુપતિનાથ સુધી પહોંચશે। આ યાત્રા દરમિયાન તેઓ દેશભરમાં યુવાનોને પોતાની શક્તિ ઓળખવાની, નકારાત્મક લતોથી દૂર રહીને રાષ્ટ્રહિતમાં કામ કરવા માટે પ્રેરણા આપશે। આ યાત્રાની શરૂઆત આજે ગીર સોમનાથના તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડ, સોમનાથ ટ્રસ્ટ તથા અનેક સહયોગીઓની ઉપસ્થિતિમાં પૂજન સાથે કરવામાં આવી। મકવાણા રૂપેશ સુરેશભાઈ મારું નામ છે અને અમે હાલ સોમનાથથી પશુપતિનાથ એક દોડ કરી રહ્યા છીએ। જે દોડ આજના યુવાનો માટે છે। આજના જે યુવાન છે એ વિશ્વના સૌથી શક્તિશાળી યુવાન છે, પણ ક્યાંક ને ક્યાંક એ યુવાનો વ્યસનમાં કે અધર એવા માર્ગ ઉપર ગયા છે કે જે આપણે એવું કહી શકાય કે યુવાન ક્યાંક ને ક્યાંક ભટકી રહ્યા છે। તો એ યુવાન વ્યસનમુક્ત બને, રાષ્ટ્રભાવના એમનામાં કેળવાય અને માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે સપનું છે 2047માં દેશને વિશ્વ સત્તા પર લાવવું, વિશ્વગુરુ બનાવવું, અને તેમનું બીજું સપનું છે કે 2036માં ઓલિમ્પિક અહીંયા થાય અને વધારેમાં વધારે મેડલ ભારત તરફથી આવે। તો યુવાનોને પ્રોત્સાહિત કરવા, યુવાનોને ફિટ રહેવા માટે, યુવાનો રમતગમત સાથે જોડાઈ મેડલ લાવે અને યુવાનો આધ્યાત્મિક સાથે જોડાય, કારણ કે આધ્યાત્મિક એક જ એવો રસ્તો છે કે આપણા વિચારો ઉપર કંટ્રોલ કરી શકીએ છીએ અને આપણા કુટેવોને આપણે શું ટેવો મીન્સ કે સારી ટેવો તરફ પરિવર્તન લાવી શકીએ છીએ। એટલા માટે અહીંથી આ દોડ કરી રહ્યા છે, જેમાં બગાભાઈ બારડ સાહેબ જે અમને પ્રોત્સાહન આપવા માટે અહીંયા આવ્યા છે અને સાહેબના હાથેથી અમે પ્રસ્થાન કર્યું છું, જે અમારા માટે ગૌરવની વાત છે। તો હું સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સોમનાથ મંદિર ટ્રસ્ટનો પૂર્ણ આભાર માનું છું કે તેમણે અહીંયાથી દોડવા માટે પરમિશન આપી અને સારી રીતે અમને અહીંયાથી પ્રસ્થાન કરાવ્યું, તે માટે હું સૌનો આભાર। ટોટલ 3 વખત દોડ કરી છે, આ ચોથી દોડ છે। પહેલાં અમદાવાદથી દિલ્હી સુધીની દોડ હતી જે 14 દિવસમાં પૂર્ણ કરી। એના પછી 75 કલાક સતત, જ્યારે 75 વર્ષ આઝાદી કા અમૃત મહોત્સવ દેશ ઉજવતો હતો ત્યારે સતત 75 કલાક દોડી રાષ્ટ્રને સમર્પિત કર્યું। તેના પછી અત્યારે હાલ એના પછી 6000 કિલોમીટર સુવર્ણ ચતુર્ભુજ માર્ગ જે આપણે કહીએ છીએ દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કલકત્તા, એ પૂર્ણ દોડીને 6000 કિલોમીટર 88 દિવસમાં કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું અને હવે આ ચોથી દોડ છે જે સોમનાથથી પશુપતિનાથ કરી રહ્યા છે। અને આ દોડ રેકોર્ડ તો માત્ર ગૌણ છે, પણ મુખ્ય ઉદ્દેશ્ય આજના યુવા શક્તિને એક કરી આ રાષ્ટ્રને મજબૂત બનાવવાનો છે। ભગાભાઈ બારડ, એમએલએ તાલાળા, આજરોજ સોમનાથ ભગવાનના સાનિધ્યની અંદર સોમનાથ ભગવાનના દર્શન કરીને અમદાવાદનો એક યુવાન જેમનું નામ છે રૂપેશભાઈ મકવાણા, એ અહીંયાથી એક યુવાઓને પ્રેરણા આપવા માટે, દેશનો યુવા છે એ વ્યસનમુક્ત બને, એનામાં રાષ્ટ્રભાવના જાગે અને દેશ માટે પોતે કામ કરે, એના હેતુ માટે એવા વિચારો સાથે આ દેશનો એક યુવાન અને એ અમદાવાદ શહેરની અંદર રહેનારો યુવાન આજે સોમનાથ મહાદેવના દર્શન કરીને સોમનાથ મંદિરથી પોતાની દોડતા છેક પશુપતિનાથનું મંદિર જ્યાં નેપાળમાં આવેલું છે એ ત્યાં સુધી આવા રસ્તામાં આવતા તમામ શહેરો, તમામ ગામોના લોકોને એક પ્રેરણા આપતા યુવાઓને આની અંદર પ્રેરણા આપતા દેશભક્તિ જાગે, રાષ્ટ્રપ્રેમ જાગે અને યુવાઓ આજની તાતી જરૂર છે, યુવાઓ વ્યસનમુક્ત બને। અને નરેન્દ્રભાઈ મોદી સાહેબનું પણ એક વિઝન છે કે મારો દેશ 2047 સુધીમાં મહાસત્તાના સ્વરૂપની અંદર વિકસિત ભારત બને, એમનું સપનું જો સાકાર કરવું હોય તો એ આ દેશનો યુવાન જ કરી શકે।
અને એક યુવાન જ્યારે આ પ્રેરણા સાથે દેશ માટે જ્યારે કામ કરવા માટે નીકળતા હોય ત્યારે આજે સોમનાથના સાનિધ્યમાંથી એમની શુભ શરૂઆત જ્યારે થતી હોય ત્યારે એમને અહીંયાથી અમે સૌ કોઈ શુભેચ્છાઓ સાથે અમે અહીંયાથી એમને પ્રસ્થાન કરાવવા માટે મોટી સંખ્યામાં બધા લોકો પધાર્યા. અરવિંદ સોડા, દિવ્યાંગ ન્યૂઝ, ગીર સોમનાથ.